Namaskar. Let's learn again a very important read, I love me. તો એમાં છેલ્લે આપણે ત્યાં સુધી વાત કરેલી હતી કે આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. તો જે સ્ટેટમેન્ટ્સ આપેલા છે 13 સ્ટેટમેન્ટ્સ, એમાંથી આ છઠ્ઠું સ્ટેટમેન્ટ હતું. જો આપણને એવું લાગતું હોય કે આપણી સાથે આવું હંમેશા થાય છે તો ઓલવેઝમાં, ક્યારેક ક્યારેક થાય છે તો સમટાઈમ્સમાં, અને ભાગ્યે જ ક્યારેક થાય છે તો રેરલીમાં ટીક કરવાની વાત હતી. એના પછીનું સ્ટેટમેન્ટ સમજીએ કે આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચરિંગ રિલેશનશીપ વિથ પીપલ. નર્ચરિંગ રિલેશનશીપ મતલબ સંવાદપૂર્વકનો સંબંધ. આવો સંવાદપૂર્વકનો સંબંધ મારે લોકો સાથે નથી. લોકોને મળવાનું થાય ત્યારે હું એની સાથે થોડી અમથી જ વાતો કરી શકું છું અથવા વાતો કરી શકતો નથી. એની સાથે સંબંધો વિકસાવી શકતો નથી. એની સાથે મારા સંબંધો સારા નથી. આવું જો લાગતું હોય તમને કે હંમેશા તમારી સાથે આવું થાય છે તો ઓલવેઝમાં, ક્યારેક ક્યારેક થાય છે તો સમટાઈમ્સમાં, અને ભાગ્યે જ ક્યારેક થાય છે તો રેરલીમાં ટીક કરવાનું. ત્યાર પછીનું સ્ટેટમેન્ટ એવું છે કે આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ એ પર્સન. એક વ્યક્તિ તરીકે હું કાંઈ પૂરતો સારો માણસ નથી એવું લાગતું હોય, એવું લાગે માણસોને ક્યારેક. કારણ કે આ બધી બાબતો એવી હોય છે કે કમ્પેરિઝન કરતા હોય છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓ કમ્પેરિઝન એવી કરતા હોય છે કે બીજા વિદ્યાર્થીને એના કરતાં ખૂબ સારા માર્ક્સ ટેસ્ટમાં આવે છે, એને પોતાને એવું લાગે છે કે હું વ્યક્તિ તરીકે બહુ સારો માણસ નથી, મારા બહુ મિત્રો પણ નથી, હું હોશિયાર પણ નથી. તો આવું તમને લાગતું હોય તો ટીક કરવાનું છે. આઈ હેવ નેગેટિવ થોટ્સ. 9મું સ્ટેટમેન્ટ એવું છે કે મને નકારાત્મક વિચારો છે. નકારાત્મક વિચારો, મેં જેવું હમણાં વાત કરી એ પ્રમાણે કે હું હોશિયાર નથી, મને યાદ નથી રહેતું, મારાથી આ નહીં થઈ શકે વગેરે વગેરે. આ બધા જો નકારાત્મક વિચારો આવતા હોય તો એ રીતે ટીક કરજો. 10મા નંબરનું સ્ટેટમેન્ટ છે કે આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. આપણને એવું થાય કે એવું થોડું હોય કે હું મારી જાતનું સન્માન ન કરતો હોય. હા, એવું હોય છે. ઘણી વખત આપણે આપણી જરૂરિયાતોનો આદર ન કરતા હોય એવું બને. જેમ કે સમયસર જમી લેવું, જેમ કે આપણા શરીરની જરૂરિયાત છે કે કસરત કરવી, બરાબર. આપણે મન પ્રફુલ્લિત રાખવા માટે સંગીત સાંભળવું, મિત્રોને મળવું, વાતચીત કરવી, આ બધી અગત્યની બાબતો છે. જો આપણે આવું ન કરતા હોય તો આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. બીજા લોકો આપણા વિશે કંઈક કહી લે એ પણ આપણે સાંભળી લેતા હોય. આપણે આપણી જાતનું ક્રિટિસિઝમ પોતે જ કરતા હોઈએ કે હું આવો ખરાબ છું એવું બોલતા હોઈએ, ત્યારે એવું કહી શકાય કે આઈ ડોન્ટ રિસ્પેક્ટ માય સેલ્ફ. તો આવું થતું હોય તો એ પ્રમાણે ટીક કરજો. આઈ ડોન્ટ લાઇક થિંગ્સ આઈ સે ઓર ડુ. હું પોતે જ જે કાંઈ પણ કરું છું ને અથવા બોલું છું ને એ મને જ નથી ગમતું. એવું થતું હોય તો એ પ્રમાણે ટીક કરજો. આઈ લેક કોન્ફિડન્સ. મારામાં આત્મવિશ્વાસનો અભાવ છે એવું લાગતું હોય એ રીતે ટીક કરવાનું છે. આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ. હું મારી જાતની કિંમત કરતો નથી. અહીંયા થોડું સમજીએ. આ 13મા નંબરના સ્ટેટમેન્ટમાં જાતની વેલ્યુ ન કરવી એટલે શું? તો વાત એ છે કે આપણી જાત ઉપર આપણો પોતાનો અધિકાર નથી હોતો. આપણા મા બાપનો અધિકાર હોય છે, આપણા આજુબાજુના લોકોનો અધિકાર હોય છે, આપણા શહેરનો અધિકાર હોય છે, અને આ દેશનો અધિકાર હોય છે. તો આપણી જાત મૂલ્યવાન છે એવું આપણે સમજવાનું હોય છે. જો આવું નથી સમજતા તો એવું કહી શકાય કે આઈ ડોન્ટ વેલ્યુ માય સેલ્ફ. તો આ હતા 13 સ્ટેટમેન્ટ્સ. તો એમાં હવે તમારી આગળ તમારી બુક છે, તમે ટીક કરેલું જ છે, તો એનો સરવાળો કરવાનો છે. નાવ સ્કોર યોર રિસ્પોન્સીસ. તમારો પ્રતિભાવ છે એનો સ્કોર કરો. ઓલવેઝ જેમાં જેમાં ટીક કરેલું છે એના બરાબર 2, એટલે કે ઓલવેઝ ઇક્વલ ટુ 2. સમટાઈમ્સમાં ટીક કરેલું હોય એના બરાબર 1, અને રેરલી જો ટીક કરેલું હોય તો 0. ટોટલ યોર સ્કોર એન્ડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન. તમારો સ્કોર જે છે એનો ટોટલ કરો અને નીચેનું ઇન્ટરપ્રિટેશન એટલે દુભાષીકરણ થાય, પરંતુ અહીંયા સમજૂતી એને જોઈએ આપણે. જો તમે કરેલો ટોટલ છે ને એ 0 થી 8 સુધીમાં આવેલો હોય, ફરી પાછું સમજી લ્યો. આપણે ટીક કરેલું છે આ ચાર્ટમાં અથવા તો આ લિસ્ટમાં ઓલવેઝ, સમટાઈમ્સ અને રેરલી. ઓલવેઝ બરાબર 2, સમટાઈમ્સ બરાબર 1 અને રેરલી બરાબર 0. હવે આ 13 સ્ટેટમેન્ટના અંતે આપણે સરવાળો કરવાનો છે આ સ્કોરનો. જો આ સરવાળો 0 થી 8 સુધીમાં હોય
તો નિરાકરણ શું નીકળે છે એનું? યુ હેવ એ સ્ટ્રોંગ લવ ફોર યોર સેલ્ફ. તમને તમારી જાત માટે જબરજસ્ત જોરદાર પ્રેમ છે. that is capable of bringing quite a lot of change. કે જે સક્ષમ છે, આ તમારી જાત માટેનો પ્રેમ કેપેબલ એટલે કે સક્ષમ છે તમારી અંદર ઘણા બધા પરિવર્તન લઈ આવવા માટે. એન્ડ હેલ્પ્સ યુ ફીલ ઇન કંટ્રોલ ઓફ યોર લાઈફ. અને તમારા જીવનનું નિયંત્રણ લઈ આવવા માટે એ તમને મદદ કરી શકે ને એવો તમને તમારી જાત માટેનો પ્રેમ છે. એવું નિરાકરણ કાઢી શકાય જો 0 થી 8 સુધીમાં તમારો ટોટલ હોય તો. અને વાત એવી છે કે કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન. તમારી અંતઃપ્રેરણા એટલે કે ઇન્ટ્યુશન, અંદરનો અવાજ એવું કહી શકાય. આ અંતઃપ્રેરણા અથવા અંદરનો અવાજ છે એના ઉપર તમે વિશ્વાસ કરતા રહો. એન્ડ કન્ટિન્યુ ફિલિંગ ગુડ. તમારી જાત વિશે કન્ટિન્યુ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. તમારી જાત વિશે તમે ખૂબ જ સારા છો એવું અનુભવતા રહો. તો જો તમારો ટોટલ 0 થી 8 સુધી હોય તો એનું નિરાકરણ આ રીતનું છે. અને જો આ લિસ્ટના અંતે તમારો ટોટલ 9 to 13 એટલે કે 9 થી 13 સુધીનો ટોટલ હોય તો યુ હેવ એ મોડરેટ લવ ફોર યોર સેલ્ફ. તમારે તમારી જાતનું ધ્યાન રાખવું પડે, મોડરેશન કરવું પડે, બરાબર છે. એવો તમારી જાત માટેનો તમારો પ્રેમ છે. એટલે થોડુંક સમજવાની જરૂર છે, થોડું ઘણું તમારે પૃથ્થકરણ તમારી જાતનું કરવાની જરૂર છે. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ. જો તમે તમારી નકારાત્મકતા વિશે સભાન હો ને તો ટ્રાય એન્ડ આઈડેન્ટિફાઈ ધ એરિયાઝ ઓફ યોર લાઈફ ધેટ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ. તો આને સમજીએ થોડું. ટ્રાય એન્ડ આઈડેન્ટિફાઈ ધ એરિયાઝ ઓફ યોર લાઈફ. તમારા જીવનના એ વિસ્તારને ઓળખી કાઢો એમ નહીં, પરંતુ તમારા જીવનમાં એવી કઈ કઈ ઘટનાઓ બનેલી છે. ઘણી વખત ઘણા લોકોના જીવનમાં દુઃખદ ઘટનાઓ બનતી હોય છે જેનાથી હૃદય ઉપર આઘાત લાગતો હોય છે અને મન ઉપર લાંબા સમય સુધી એની અસર રહી જતી હોય છે. તો તમારા જીવનમાં એવી કઈ ઘટનાઓ બની છે એને ગોતી કાઢો, બરાબર. ધેટ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધીસ, કે જેને આમાં યોગદાન આપેલું છે. આમાં એટલે કે તમારો આત્મવિશ્વાસ ઓછો કરવામાં જે ઘટનાઓએ તમારા જીવનમાં યોગદાન આપેલું છે એને જરા ઓળખો. અને પછી શું કરવાનું? ટ્રાય એન્ડ લેટ ફોલ્સ ઓપિનિયન્સ ઓફ યોર સેલ્ફ. તો પ્રયત્ન કરવાનો કે તમારી જાત માટેના જે કાંઈ ઓપિનિયન્સ, અભિપ્રાયો છે કે તમે ઉતરતી કક્ષાના છો, તમારો આત્મવિશ્વાસ છે એમાં તમારી ઉણપ છે, એને ખોટા પાડો, બરાબર, અને આગળ વધો. તો 14 થી 26 જો તમારો ટોટલ આવતો હોય તો આ સ્કોર શું સૂચવે છે? એ સ્કોર ઇન ધીસ રેન્જ સજેસ્ટ યુ હેવ અ નંબર ઓફ કન્સર્ન્સ અબાઉટ યોર સેલ્ફ એન્ડ યોર લાઈફ. તો આ સ્કોર એવું સૂચવે છે કે સ્કોર ઇન ધીસ રેન્જ, આ રેન્જમાં એટલે કે આ શૃંખલામાં જે ટોટલ થાય છે એ સૂચવે છે કે યુ હેવ એ નંબર ઓફ કન્સર્ન્સ. તમને ઘણી બધી, નંબર ઓફ એટલે ઘણી બધી ચિંતાઓ છે અબાઉટ યોર સેલ્ફ એટલે તમારી જાત માટે, એન્ડ યોર લાઈફ અને તમારા જીવન માટે પણ તમને ઘણી બધી ચિંતાઓ છે એવું આ સ્કોર સૂચવે છે. અને જો આ સ્કોર તમારો હોય તો ચિંતા કરવાની પણ જરૂર નથી. હમણાં આગળ જ 10 મુદ્દાઓ એવા છે કે જેનાથી આપણે આપણી જાતની અંદર ઘણું બધું પરિવર્તન લઈ આવી શકીએ. તો જો તમારો સ્કોર આવો હોય તો ચિંતાની વાત નથી, પણ એ નક્કી થાય છે, એવું નિરાકરણ નીકળે છે કે તમે ખૂબ ચિંતા કરો છો. ધીઝ કન્સર્ન્સ આર લાઇકલી ટુ ફીડ એ નેગેટિવ સેલ્ફ ઇમેજ. તો ધીઝ કન્સર્ન્સ, આ ચિંતાઓ, આર લાઇકલી ટુ ફીડ, એ પોષણ પૂરું પાડે છે એ નેગેટિવ સેલ્ફ ઇમેજ. પોતાની નકારાત્મક છબી છે ને એને આ પોષણ પૂરું પાડે છે. એન્ડ કુડ અપસેટ યોર ચેન્જીસ ઓફ ફિલિંગ સક્સેસફુલ ઓર પોઝિટિવ અબાઉટ યોર સેલ્ફ. હવે આ નુકસાનકારક જ બાબત છે. એન્ડ કુડ અપસેટ, એ તમને અસ્તવ્યસ્ત કરી શકે, નિરાશ કરી શકે. યોર ચેન્જીસ ઓર યોર ચાન્સીસ, તમારી અંદર પરિવર્તન થાય છે અથવા તો તમારી તક જે છે, ચાન્સીસ ઓફ ફિલિંગ સક્સેસફુલ ઓર પોઝિટિવ અબાઉટ યોર સેલ્ફ. તમારી જાત વિશે તમે જે હકારાત્મક વિચાર કરો છો ને એમાં નડતરરૂપ બનશે. તમે તમારી જાતને સફળ માનો છો એમાં પણ આ ચિંતાઓ છે એ નડતરરૂપ બનશે.
ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિકગ્નાઇઝ વિચ આસ્પેક્ટ્સ ઓફ યોર લાઈફ યુ આર અનહેપી વિથ. હવે અહીંયા સમજવાની જરૂર છે. તો જીવનમાં કેવા એવા તબક્કાઓ છે, કઈ એવી બાબતો છે કે જેનાથી તમે અનહેપી એટલે નાખુશ છો, દુઃખી છો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ અગત્યનું છે, ટુ રિકગ્નાઇઝ, ઓળખી કાઢવું, વિચ આસ્પેક્ટ્સ ઓફ યોર લાઈફ, તમારા જીવનના કયા કયા પાસાઓ, આસ્પેક્ટ્સ એટલે કે પાસાઓ, યુ આર અનહેપી વિથ, કે જેનાથી તમે અનહેપી એટલે દુઃખી છો, નાખુશ છો, એન્ડ ડિસાઇડ ટુ ટેકલ વન આસ્પેક્ટ ઓફ સમથિંગ in order to put you back in control and decide to tackle one aspect. તો આ આસ્પેક્ટ્સ, આ પાસાઓ ગોતી કાઢો અને એક આસ્પેક્ટ છે ને એને તમે ટેકલ કરો, એનું સંચાલન કરો, એના ઉપર કામ કરો. ઓફ સમથિંગ ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, પુટ યુ બેક ઇન કંટ્રોલ, કે જે ફરી પાછા તમને નિયંત્રણમાં લઈ આવે. અને સરળતાથી સમજીએ તો ક્યારેય તમારા જીવનમાં એવી ઘટના બની હોય કે કોઈએ તમારું હૃદય દુભાવેલું હોય, તો એ વ્યક્તિ સાથે અથવા એવા સંજોગોમાં તમે જતાં ડરતા હો, તો એને યાદ કરીને ટેકલ કરો. ધીમે ધીમે એવી શરૂઆત કરો કે એવા વ્યક્તિઓ સાથે વાતચીત કરો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મિત્રો બનાવો, ઓળખાણ વધારો. તમે બીજા સાથે વાતચીત કરી શકો છો, તમે પણ જીવનમાં પ્રગતિ કરી શકો છો. તમારો આત્મવિશ્વાસ વધારવાનો તમારે જ પ્રયત્ન કરવાનો છે. આવું વિચાર કરીને તબક્કાવાર કામ કરો. પહેલાં તો કોઈ પણ એક આસ્પેક્ટ લ્યો અને એના ઉપર કામ કરો, અને તમારી પોતાની જાત ઉપર તમારું નિયંત્રણ આવે એ માટે કામ કરો. તો આ હતી વાત સ્કોરની, કે આટલા સ્કોર જો થયા હોય તો એ શું સૂચવે છે. અને હવે આઈ લવ મી નામના રીડમાં ખૂબ જ મજાની ઇન્ટરેસ્ટિંગ વાતો છે અને ખૂબ જ હેલ્પફુલ છે, અને દરેક લોકો માટે હેલ્પફુલ છે. ફક્ત વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ જે કોઈ પોતાનો આત્મવિશ્વાસ ઓછો છે એવું ફીલ કરતા હોય એ બધા જ લોકો માટે અહીંયા ખૂબ જ અગત્યની બાબતો છે. તો લખેલું છે આમાં કે હિયર આર સમ સ્ટ્રેટેજીઝ ફોર બિલ્ડિંગ લવ ફોર વન્સ ઓન સેલ્ફ. પોતાની જાત માટેનો પ્રેમ નિર્માણ કરવા માટેની અહીંયા અમુક નીતિઓ છે. સ્ટ્રેટેજીઝ એટલે નીતિઓ. તો આ નીતિઓ અહીંયા આપેલી છે. એમાં સૌથી પહેલી બાબત છે કે ફીલ યોર સેલ્ફ, ફ્રી યોર સેલ્ફ. ફીલ નહીં પણ ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ અને હેવ. લીવ યોર લાઈફ on the basis of what is possible for you and what feels right to you instead of what you or others think you should do. Find out what you want and what you are good at. એક બાબતોને આપણે સમજીએ હવે કે ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ. હવે અહીંયા સમજીએ શુડ એટલે શું. એ નૈતિક ફરજનો ભાવ દર્શાવે છે, મોડેલ ઓક્ઝિલરી છે. એટલે શુડનો ઉપયોગ કેવા કેવા વાક્યોમાં થાય છે. શુડનો ઉપયોગ એવા વાક્યોમાં થાય છે, ફોર એક્ઝામ્પલ આપણે એવું કહીએ કે તમારે નિયમિત વાંચવું જોઈએ, તો યુ શુડ રીડ રેગ્યુલરલી. આ સલાહો છે. તો હંમેશા લોકો સલાહ આપતા હોય કે તારે ખૂબ જ મહેનત કરવી જોઈએ, નિયમિત વાંચવું જોઈએ, સારા માર્ક્સ લઈ આવવા જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તારું વર્તન આવું હોવું જોઈએ, તેવું હોવું જોઈએ. આ બધામાંથી મુક્ત થઈ જાઓ. શું હોવું જોઈએ ને શું ન હોવું જોઈએ ને એ અગત્યનું નથી. તમારી જાત અગત્યની છે. તમારા માટેનો તમારો આત્મવિશ્વાસ અગત્યનો છે. એટલા માટે ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ. તમારે આમ કરવું જ પડે એવું કાંઈ જરૂરી નથી. લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. એવા પાયા ઉપર તમારું જીવન જીવવાનું શરૂ કરો કે જે તમારા માટે શક્ય હોય. વાત એ છે કે ટેસ્ટ આપણી લેવાતી હોય છે, વીકલી ટેસ્ટ હોય છે. તો આ વીકમાં આપણને ટેસ્ટમાં 50 આઉટ ઓફ 100 છે. તો નેક્સ્ટ વીકમાં આપણે એવું વિચારીએ કે આપણને 100 આઉટ ઓફ 100 આવશે. તો એવું નથી કરવાનું. એની જગ્યાએ આપણે પોસિબલ જે સ્કોર થઈ શકતો હોય ને એના ઉપર વિચાર કરવાનો હોય કે નેક્સ્ટ ટેસ્ટમાં મને 60 આઉટ ઓફ 100 તો આવશે જ. તો વાત એ છે કે લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ ઓફ વોટ ઇઝ પોસિબલ ફોર યુ. તમારા માટે શક્ય શું છે ને એના આધારે જીવન જીવવાનું શરૂ કરો.
એન્ડ વોટ ફીલ્સ રાઇટ ટુ યુ. તમારા માટે સાચું શું છે, યોગ્ય શું છે, કામનું શું છે, અગત્યનું શું છે ને એ વિચાર કરવાનું, ઇન્સ્ટેડ ઓફ વોટ યુ ઓર અધર્સ થિંક યુ શુડ ડુ. તમે એવું વિચારો કે મારે આવું કરવું જોઈએ, મારે સારા માર્ક લેવા જોઈએ, મારે મારો વિકાસ કરવો જોઈએ, આમ હોવું જોઈએ મારા માટે, તેમ હોવું જોઈએ. નહીં, તમારા માટે યોગ્ય શું છે એ વિચારવાનું છે. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે કેના બદલે, તો કે વોટ યુ ઓર અધર થિંક. બીજા લોકો શું વિચારે છે, બીજા લોકો આપણને કહેતા હોય કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ નહીં. એના બદલે આપણે એ વિચારવાનું કે મારા માટે સારું શું છે, સાચું શું છે, અગત્યનું શું છે. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ એન્ડ વોટ યુ આર ગુડ એટ. બહુ મજાની વાત છે. બીજા લોકો આપણને કહે ત્યારે આપણને ખબર પડતી હોય છે કે આપણે ખૂબ જ સારું પેઇન્ટિંગ કરીએ છીએ, ખૂબ જ સારા ગીતો ગાઈએ છીએ, કે કંઈક ખૂબ જ સારી પ્રતિભા આપણામાં છે. પરંતુ આપણે એ ગોતી કાઢવાનું છે. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ. પહેલાં તો આપણે શું ઈચ્છીએ છીએ, કયા ફિલ્ડમાં જવા માગીએ છીએ, શું બનવા માગીએ છીએ, એ આપણે ગોતી કાઢવાનું છે. આપણે સમજવાનું છે આપણી જાત માટે કે આપણે ઈચ્છીએ છીએ શું આ જીવનમાંથી. એન્ડ વોટ યુ આર ગુડ એટ. તમે કેમાં સારા છો. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી મેથેમેટિક્સમાં સારો છે ને, તો આપણે એવું એને કહી શકીએ, વાક્યરચના એમ બને કે હી ઇઝ ગુડ એટ મેથેમેટિક્સ, હી ઇઝ ગુડ ઇન મેથેમેટિક્સ. એવું નહીં કહેવાય. તો તમે કેમાં સારા છો. સારું ગીત ગાઈ શકો છો, સારો અભિનય કરી શકો છો, ખૂબ જ સારી રીતે તમે દોડી શકો છો. કયા કૌશલ્ય તમારી અંદર છે એ તમારે ગોતી કાઢવાનું છે. અને આ રીતે તબક્કાવાર આત્મવિશ્વાસ છે એનો વિકાસ થશે. તો પહેલો પોઈન્ટ એવો છે, પહેલી સ્ટ્રેટેજી એવી છે પોતાની જાત માટે પ્રેમ વિકસાવવા માટેની, કે ફ્રી યોર સેલ્ફ ફ્રોમ શુડ હેવ, લીવ યોર લાઈફ ઓન ધ બેઝિસ of what is possible for you and what feels right to you instead of what you or others think you should do. Find out what you want and what you are good at. તો પહેલી બાબત આ હતી. હવે નેક્સ્ટ થિંગ જોઈએ, નેક્સ્ટ સ્ટ્રેટેજી જોઈએ. બીજી સ્ટ્રેટેજી એવી છે કે રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. તો આની વાત હમણાં આપણે કરી હતી કે તમારી જરૂરિયાતો છે ને એને તમે પહેલાં તો ઓળખો ને પછી એનો આદર કરો. રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. તમારી પોતાની જરૂરિયાતોનો આદર કરો. સમયસર જમી લેવું જોઈએ, આપણી જરૂરિયાત છે, એનો આદર કરવાનો. કસરત કરવી જોઈએ નિયમિત, એ આપણી જરૂરિયાત છે, એનો આદર કરવો. મનોરંજન મેળવવું જોઈએ, માનસિક રીતે આપણે સ્વસ્થ રહેવું જોઈએ, ખુશખુશાલ રહેવું જોઈએ, આ આપણી જરૂરિયાત છે, એનો આપણે આદર કરવાનો છે. પછી એમાં એવું લખેલું છે કે રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ will increase your sense of worth and well-being. Respecting your deeper needs. ખૂબ જ ઊંડાણપૂર્વકની આપણી જે આ જરૂરિયાતો છે ને, જેમ કે સમયસર જમી લેવું, અને ફક્ત સમયસર જમી લેવું એ નહીં, પરંતુ આપણે બેલેન્સ્ડ ડાયટ, સમતોલ આહાર લેવો અને પૌષ્ટિક આહાર લેવો, આ જરૂરિયાતો છે. તો આ ઊંડાણપૂર્વક આપણી જે જરૂરિયાતો છે, મનનો ખોરાક શું છે, સંગીત સારું સાંભળવું, બરાબર, હસતું રહેવું, આનંદમાં રહેવું, આ બધી બાબતો આપણે શરૂ કરીએ ત્યાર પછી શું થાય છે, તો રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ. તમારું મૂલ્ય છે ને એ વધારશે આ બધી બાબતો. મતલબ આપણે ક્યારેય બીમાર નહીં પડીએ, આપણે આગળ જીવનમાં જે કંઈ કરવા ધારીએ છીએ કરી શકીશું. વર્થ એન્ડ વેલ બીઈંગ એટલે સારા હોવું. આપણે અત્યારે જે જગ્યાએ છીએ એના કરતાં આપણે ખૂબ જ આગળ વધી શકીએ, સારા થઈ શકીએ, એવું ત્યારે બનશે જ્યારે આપણે આપણી જરૂરિયાતોનો આદર કરશું. તો આ તો બીજો પોઈન્ટ. થર્ડ પોઈન્ટ એવો છે કે જેનાથી આપણે આપણી જાત પ્રત્યેનો પ્રેમ વધારી શકીએ. તો એ સ્ટ્રેટેજી છે કે સેટ એચિવેબલ ગોલ્સ. બહુ મહત્ત્વની બાબત છે. સપનાઓ આપણા ખૂબ મોટા હોય છે, ખૂબ સારી બાબત છે, બરાબર, પરંતુ તબક્કાવાર એમાં આગળ વધવાનું હોય છે. એક્ઝામ્પલ મેં હમણાં જ આપણે વાત કરી જેની, કે ટેસ્ટમાં આપણને જો 50 માર્ક આવતા હોય 100માંથી, તો બીજી ટેસ્ટમાં આપણે એના પછીના વીકમાં આપણે એવું વિચારીએ કે 100માંથી 100 આવશે. તો આ એચિવેબલ ગોલ નથી. સેટ એચિવેબલ ગોલ, પ્રાપ્ત થઈ શકે ને એવો ધ્યેય નક્કી કરો. એસ્ટાબ્લિશ ગોલ્સ ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન
રિયાલિસ્ટિકલી એચીવ. નહીં હવે તો બસ ખલાસ, મારે 100માંથી 100 માર્ક આવતી ટેસ્ટમાં લઈ આવવા છે, મારે આ એચીવ કરી લેવું છે, મારે કરોડપતિ બની જવું છે, મારે આમ કરી નાખવું છે. આવા વિચારો આવે, આપણા આવા સપનાઓ હોય, સ્વાભાવિક છે, પરંતુ તરત જ આ નહીં થાય. એટલે એસ્ટાબ્લિશ ગોલ્સ ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન રિયાલિસ્ટિકલી એચીવ. હવે વિદ્યાર્થીનો પોતાનો જ વજન 40 કિલો હોય અને એવું કહે કે મારે 200 કિલો ઊંચકી જવું છે, તો એ ઊંચકી ન શકાય. એ રિયાલિસ્ટિકલી નથી, વાસ્તવિકતાની દ્રષ્ટિએ મેળવી શકાય ને એવો ગોલ નથી. એટલે એસ્ટાબ્લિશ ગોલ ઓન ધ બેઝિસ ઓફ વોટ યુ કેન, તમે ખરેખર જે સાચી રીતે કરી શકો છો, મેળવી શકો છો એવો ધ્યેય નક્કી કરો. એન્ડ ધેન વર્ક સ્ટેપ બાય સ્ટેપ. તરત જ કોઈ પણ બાબત પ્રાપ્ત થઈ શકતી નથી, તબક્કાવાર, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી એન્ડ સ્ટેપ બાય સ્ટેપ એ પ્રાપ્ત થાય છે. ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ, અને મહેનત કરો કે તમારી સ્ટ્રેન્થ, તમારી તાકાત છે એ ધીમે 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 વધતી જાય, ખૂબ જ સારા માર્ક્સ આવતા જાય, તમારા વ્યક્તિત્વનો વિકાસ થતો જાય, એ તમારે કરવાનું છે. તો આ ત્રીજી સ્ટ્રેટેજી એટલે કે ત્રીજી નીતિ હતી પોતાની જાત પ્રત્યેનો પ્રેમ વધારવા માટેની. ત્યાર પછી નંબર 4, બહુ મજાની વાત છે. ટોક ટુ યોર સેલ્ફ પોઝિટિવલી. તમારી જાત સાથે પોઝિટિવલી વાત કરો, હકારાત્મકતાથી વાત કરો. કઈ રીતે વાત કરવાની? એવું લાગતું હોય કે આ કામ હું નહીં કરી શકું, તો તમે એવી વાત કરો તમારી જાત સાથે કે હું આ કામ કરવાનો પ્રયત્ન તો કરીશ જ. મારા જીવનમાં જે સમસ્યાઓ છે એને હું દૂર કરવા માટે કટિબદ્ધ છું, પ્રયત્ન કરીશ જ, અને આ સમસ્યાઓ દૂર થઈ જ જશે. આવું પોઝિટિવ થિંકિંગ, પોતાની જાત સાથે પોઝિટિવ વાતો કરતા થાવ. વેન યુ નોટિસ દેટ યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોર સેલ્ફ. ઘણી વખત આપણે આપણી જાત ઉપર શંકા કરતા હોય અને આપણી જાતને જજ કરી લેતા હોય. આપણે જેવો નિર્ણય આપી દઈએ કે ભાઈ હું નબળો છું, મારામાં યાદશક્તિ નથી, મારા શરીરમાં શક્તિ નથી, હું આ કરી શકું એમ નથી. તો એવું નથી કરવાનું. વેન યુ નોટિસ દેટ, જ્યારે તમે એવી નોંધ લ્યો દેટ યુ આર ડાઉટિંગ, કે તમે શંકા કરી રહ્યા છો, ઓર જજિંગ યોર સેલ્ફ, કે તમે પોતે જ તમારી જાત શું છે એ નક્કી કરી રહ્યા છો, તો રિપ્લેસ સચ થોટ્સ, આવા વિચારોને રિપ્લેસ, બદલી નાખો. કેનાથી બદલી નાખો? એની જગ્યાએ શું લઈ લ્યો? વિથ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન. પોતાની જાતને ટેકો આપે એવા દિશા સૂચનો હોય ને, એનાથી આવા વિચારોને બદલી નાખો. એટલે જ્યારે એવો વિચાર આવે ને કે મારાથી આ નહીં થઈ શકે, ત્યારે તરત જ એવો વિચાર કરો કે હું આ કરવાનો પ્રયત્ન તો કરીશ જ. તો આ વાત હતી પોતાની જાત માટે પ્રેમ વિકસાવવા માટેની ચોથી સ્ટ્રેટેજી. અને ત્યાર પછીની સ્ટ્રેટેજી એવી છે કે સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન્સ ઇન વિચ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાઈ. ખૂબ જ સમજવાની વાતો છે. સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન્સ, એવી પરિસ્થિતિ ગોતી કાઢો ને એવી પરિસ્થિતિમાં તમારી જાતને મૂકો, ઇન વિચ, કે જેમાં ધ પ્રોબેબિલિટી, શબ્દ છે પ્રોબેબિલિટી એટલે સંભાવના, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાઈ, તમારી સફળ થવા માટેની સંભાવના ખૂબ જ વધારે હોય, ખૂબ જ ઊંચી હોય, એવી પરિસ્થિતિમાં તમે તમારી જાતને મૂકો. એટલે કઈ પરિસ્થિતિ આ હોય છે? તો મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે એવા લોકો સાથે મિત્રતા કરતા હોઈએ છીએ કે જે લોકો ખૂબ જ સમાજમાં વધારે માનપાન ધરાવતા હોય છે, અથવા તો ખૂબ જ ઉચ્ચ કક્ષાએ હોય છે, આપણા કરતાં ખૂબ જ હોશિયાર હોય છે. એની સાથે મિત્રતા કરવી એ ખોટું નથી, ખરાબ નથી, પરંતુ આત્મવિકાસ કરવા માટે એક એવું સર્કલ બનાવો કે જે સર્કલમાં તમારી સાથેની જ કેટેગરી ધરાવતા લોકો હોય, અથવા તો તમારાથી નાના હોય. તમારા નાના ભાઈ બહેન હોય, એને આપણે શીખવીએ, તમે એને દાખલા ગણતા શીખો, એની સમસ્યાઓનું સમાધાન કરતા શીખો, તો આ સિચ્યુએશન્સ બધી એવી છે કે જેમાં તમારી સફળતાના ચાન્સીસ વધારે છે. તમારાથી નાના 4 વિદ્યાર્થીઓ હશે, ફોર એક્ઝામ્પલ તમે 12મા ધોરણમાં અભ્યાસ કરો છો, તો 10મા ધોરણમાં અભ્યાસ કરતા તમારા મિત્રો હોય એની સાથે બેસો, એના પ્રોબ્લેમ સોલ્વ કરો, એનાથી તમને આત્મવિશ્વાસ આવશે. આ સિચ્યુએશન એવી છે કે જેમાં સૌથી વધારે સફળતાની શક્યતા તમારી છે. ફરી પાછું જોઈએ, સીક આઉટ એન્ડ પુટ યોર સેલ્ફ ઇન સિચ્યુએશન,
એવી પરિસ્થિતિઓ ગોતી કાઢો અને એમાં તમારી જાતને મૂકો ઇન વિચ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ હાઈ, કે જેમાં તમારી સફળતાની પ્રોબેબિલિટી એટલે સંભાવના ખૂબ જ ઊંચી હોય. ત્યાર પછી ટેક ચાન્સીસ, તક લ્યો, ના નહીં પાડી દો. કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની વાત છે તો હા તક ઝડપી લ્યો, બરાબર, સ્પર્ધામાં ભાગ લેવાનો. ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ, નવા અનુભવો. આપણે એવું વિચારતા હોય કે આ મારાથી નહીં થઈ શકે અને મેં તો ક્યારેય કરેલું જ નથી. ક્યારેય નથી કરેલું, ઓકે, નો પ્રોબ્લેમ, તો શરૂઆત કરો. તો અલગ અલગ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની શરૂઆત કરો. આ નવા જે અનુભવો છે ને, ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ, એ શીખવનારા અનુભવો છે. વિચ કેન બિલ્ડ સેલ્ફ કોન્ફિડન્સ, કે જે આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે, બરાબર. એક્સપેક્ટ ટુ મેક મિસ્ટેક્સ એઝ પાર્ટ ઓફ ધ પ્રોસેસ, આ પ્રક્રિયાનો એક ભાગ છે ભૂલો થવી, એવું તમે સ્વીકારો. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ ઇફ યુ ડોન્ટ ડુ ઇટ પરફેક્ટલી, જો તમે આ એકદમ સંપૂર્ણ રીતે ન કરી શકો તો એનાથી નિરાશ નહીં થાવ, ડિસઅપોઇન્ટ નહીં થાવ. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ, કંઈ નવું તમે પ્રયત્ન કરો છો તો સારો અનુભવ કરો. મેકિંગ પ્રોગ્રેસ એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ, તમારી પ્રગતિ માટે અને ઇન્ક્રીઝિંગ કોમ્પિટન્સ એટલે ક્ષમતા વધારવા માટે જો તમે કંઈ કરો છો તો તમારી જાત માટે સારું અનુભવજો. તો આના પછી 1, 2, 3 અને 4 પોઈન્ટ બાકી છે કે જેના વિશે આપણે વાતચીત કરવાની છે. આ પોઈન્ટ વિશે પણ આપણે થોડું વધારે ડિસ્કશન કરશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર.